ઈસવીસન 1890 જુલાઈ મહિનામાં સ્વામી વિવેકાનંદજીએ કલકત્તાથી ભારતની પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું. ઉત્તર ભારતના તીર્થસ્થાનોનું તથા રાજસ્થાનના કેટલાક સ્થળોનું ભ્રમણ કરી માઉન્ટ આબુ થઈ તેઓ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદ, વઢવાણ, લીંબડી, જૂનાગઢ, પાલીતાણા, ભાવનગર, સિહોર, ભુજ, નારાયણ સરોવર, માંડવી, આશાપુરા દેવી, પોરબંદર, સોમનાથ, વેરાવળ અને દ્વારકાધીશના દર્શન કરી હવે તેઓ રામેશ્વરના દર્શન માટે આતુર થઈ ગયા. આથી સ્વામીજી મુંબઈ તરફ રવાના થયા. પણ પાલીતાણાથી મુંબઈ જતી વખતે તેઓ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના ઘરે નડિયાદમાં થોડા સમય માટે રોકાયા અને ત્યાંથી વડોદરા તરફ સ્વામીજીએ પ્રયાણ કર્યું અને ત્યાંથી પછી મુંબઈ પધાર્યા. વડોદરાના ત્યારના દિવાન બહાદુર મણિભાઈ જશભાઈ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના બાળગોઠિયા હતા. એટલે સ્વામીજી જૂનાગઢના દિવાનજી પાસેથી પોતાના મિત્ર વડોદરાના દિવાનજી પરનો પરિચય પત્ર લઈ નડિયાદથી વડોદરા આવ્યા. જૂનાગઢના દિવાનજી સાથે સ્વામી વિવેકાનંદજીની એવી ગાઢ મિત્રતા હતી કે સ્વામીજીએ પાછળથી તેમને 13 પત્રો લખ્યા. વડોદરાના દિવાન બહાદુર પોતાના ગાઢ મિત્ર હરિદાસ વિહારીદાસ દેસાઈના ગાઢ સખા અને ગુરુતુલ્ય એવા સ્વામીજીને પોતાની સાથે જ રાખે અને તેમની યોગ્ય સાર સંભાળ લે એમાં નવાઈ છે. દિવાન બહાદુર મણિભાઈ જશભાઈ ત્યારે વડોદરા રેલવે સ્ટેશનથી થોડા જ અંતરે આવેલ દિલારામ બંગલામાં રહેતા હતા. એમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદજી વડોદરાના દિવાનજીના અતિથિ સ્વરૂપે ઉપરના માળના કોઈક એક ઓરડામાં લગભગ 3-4 દિવસ સુધી રોકાયા હતા. સ્વામી વિવેકાનંદજીએ જ્યારે ભારતની પરિક્રમા કરી ત્યારે સૌથી વધારે સમય ગુજરાતમાં ગાળ્યો. ગુજરાતમાં વિભિન્ન સ્થળોની યાત્રા કરી, ત્યાં સ્થળો જોયા અને છેવટે એમના આ યાત્રાના અંતિમ તબક્કામાં તેઓ નડિયાદ આવ્યા. જૂનાગઢના દિવાન હરિદાસ વિહાર દેસાઈના ભાઈઓને તેઓ મળ્યા અને ત્યાંથી પછી તેઓ વડોદરા આવ્યા. વડોદરામાં તેઓ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના લંગોટિયા યાર એવા મણિભાઈ જશભાઈના અતિથિ રૂપે આ જ દિલારામ બંગલામાં રહ્યા હતા લગભગ 3 કે 4 દિવસો સુધી. અને અહીંયા જ શ્રી મણિભાઈ જશભાઈએ તેમનો બહુ સુંદર આતિથ્ય સત્કાર કર્યો હતો અને એટલે સ્વામી વિવેકાનંદજી અહીંયાથી જ બેઠા બેઠા હરિદાસ વિહારદાસ દેસાઈ, જેમની સાથે તમારો અત્યંત ગાઢ સંબંધ હતો, એમને પત્રમાં લખ્યું કે તમારા મિત્ર મણિભાઈ જશભાઈએ મારી બહુ સરસ આગતા સ્વાગતા કરી, મારો સારો આતિથ્ય સત્કાર કર્યો છે. અને અહીંયા સ્વામી વિવેકાનંદજી એમના જ્યારે અતિથિ રૂપે રહ્યા ત્યારે મણિભાઈ જશભાઈ સાથે એમણે કેળવણી વિશે ઘણી બધી વાતો કરી. એ મણિભાઈ જશભાઈ દિવાન એટલા મોટા મહાન હતા, એટલા મહાન સેવાભાવી હતા કે બ્રિટિશ સરકારે એમને વિશેષ રૂપે સન્માન કર્યું હતું. એક વિશેષ રાજ દરબાર બોલાવ્યો હતો અને દિવાન બહાદુરનું એમને ટાઇટલ આપ્યું હતું, એમનું બિરુદ એમને આપ્યું હતું અને 75,000 રૂપિયાનો એમને ઇલકાબ આપ્યો હતો. એવા મણિભાઈ જશભાઈ જેમણે કચ્છમાં પણ બહુ સરસ કામ કર્યું હતું અને પછી વડોદરામાં પણ 5 વર્ષો સુધી જ્યારે રહ્યા ત્યારે જે શાળાઓની સંખ્યા અને શાળામાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા એમણે બમણી કરી નાખી 5 વર્ષમાં. અને લગભગ દરેક જગ્યાએ શિક્ષણ અને લાઇબ્રેરીનો પ્રચાર પ્રસાર જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યો એમાં તેઓ એમના જમણા હાથ તરીકે રહ્યા અને ઘણા બધા વિકાસના કાર્યક્રમ કર્યા. એવા મહાન મણિભાઈ જશભાઈ સાથે સ્વામી વિવેકાનંદજી આ જ દિલારામ બંગલામાં રહ્યા હતા અને આવી રીતે 2-3 દિવસો રહી અને પછી સ્વામીજી અહીંયાથી મુંબઈ જવા રવાના થયા. એટલે કે ગુજરાતની તેમની યાત્રાનું આ અંતિમ પડાવ વડોદરા હતું. ત્યારે વડોદરા રાજ્ય પણ બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતું હતું, મુંબઈ પણ મુંબઈ પ્રેસિડેન્સીમાં આવતું હતું. પણ હવે આપણે જેને ગુજરાત કહીએ છીએ એ ગુજરાતનો અંતિમ પડાવ સ્વામી વિવેકાનંદનો. એટલે વડોદરા આ જ દિલારામ બંગલામાંથી પછી સ્વામી વિવેકાનંદજી પત્ર લખે છે પોતાના મિત્ર એવા જૂનાગઢના દિવાન હરિભાઈ દેસાઈને કે મેં અહીંયા રવિ વર્માના
ચિત્રો જોયા છે. સ્વામી વિવેકાનંદજી પોતે પણ એ ચિત્રકળાના ખૂબ શોખીન હતા અને કળામાં તમને ખૂબ જ રસ હતો. એટલે ખાસ તો તેઓ રવિ વર્માના એ ઓરિજિનલ પેઇન્ટિંગ્સ, જે મૂળ ચિત્રો જે છે, અસલ ચિત્રો, એમને જોવાથી એમને ખૂબ જ આનંદ થયો. લાઇબ્રેરી જોઈ અને પછી તેઓ અહીંયાથી મુંબઈ જવા રવાના થયા. સ્વામી વિવેકાનંદજીએ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને વડોદરાથી તારીખ 26મી એપ્રિલ 1892ના રોજ લખેલ પત્ર પરથી અનેક મહત્વપૂર્ણ માહિતી મળે છે. આ પત્રમાં સ્વામીજીએ લખ્યું, અહીં પણ આપનો પત્ર મળવાથી અતિ આનંદ થયો. નડિયાદ સ્ટેશને પહોંચ્યા બાદ આપના મકાનને શોધવામાં મને કોઈ મુશ્કેલી નહોતી નડી અને આપના ભાઈઓ તો તેવા જ છે જેવા હોવા જોઈએ. આપના જ ભાઈઓ. પ્રભુના આપના પર અને આપના પરિવાર પર વિશેષ આશીર્વાદ વરસો. મેં આવો ઉમદા પરિવાર મારા સમગ્ર ભ્રમણમાં ક્યાંય જોયો નથી. આપના મિત્ર મણિભાઈએ મને તમામ સવલતો પૂરી પાડી છે, પણ જ્યાં સુધી તેમની સાથેના મેળાપનો પ્રશ્ન છે, મેં તેમને ફક્ત 2 વાર જોયા છે. એક વાર 1 મિનિટ માટે અને બીજી વાર 10 મિનિટ માટે, જ્યારે તેમણે અહીંની શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરી. મેં અહીંના પુસ્તકાલય અને રાજા રવિ વર્માના ચિત્રો જોયા છે અને એ જ અહીં જોવા યોગ્ય છે. એટલે આજે હું મુંબઈની દિશામાં પ્રસ્થાન કરીશ. તાજા કલમમાં સ્વામીજીએ ઉમેર્યું, નડિયાદમાં હું શ્રી મણિલાલ નભુભાઈને મળ્યો. તેઓ પ્રખર વિદ્વાન અને ધાર્મિક સદગૃહસ્થ છે. તેમની સાથે મને ખૂબ આનંદ આવ્યો. અમારા પિતાજી યશસ્ચંદ્ર મહેતા, એમના પિતાજી મોતીભાઈ મહેતા અને મોતીભાઈ મણિભાઈ મહેતા, એવી રીતે અમારા કુટુંબમાં આવ્યા. આજે પણ યાદ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ વડોદરામાં આવ્યા અને અહીંયા થોડોક વખત રહ્યા, થોડા દિવસ રહ્યા. તે સયાજીરાવ મહારાજાને મળવા માટે આવ્યા હતા અને એમના દિવાને કોઈ મણિભાઈ જસભાઈ, એમને પોતાને ઘેર મહેમાન તરીકે રાખ્યા. ગુજરાતનું સૌજન્ય હતું, ગુજરાતનું અહોભાગ્ય પણ હતું. અમારા કુટુંબમાં આ કથા કહેવાય છે. મને ઘણીવાર થાય કે આવા વિચક્ષણ સ્વામીજીએ કેમ એ પસંદ કર્યું હશે કે અહીંયા મણિભાઈ જસભાઈને ઘેર હું રહું. સ્વામીજીની સાથે વાતો કરતાં મણિભાઈ જસભાઈએ શિક્ષણની વાતો કરી. સ્વામીજીએ એમને શિક્ષણ વિશે ઘણું બધું કહ્યું અને એનું પરિણામ એ આવ્યું કે વડોદરામાં કન્યા શિક્ષણ, ફિમેલ એજ્યુકેશન એ ઘણું પ્રચલિત થયું. અને સયાજીરાવ મહારાજ તો સપ્તદ્રષ્ટા હતા અને આજે વડોદરામાં વડોદરા રાજ્યનું કોઈ પણ ગામ હોય તો એમાં શિક્ષણ ઘણું છે. તેમાં આ દિવાનનો પણ ફાળો હતો. એમનું એક પુસ્તક પણ છે કન્યા કેળવણી વિશે, એ પણ આપણે જોઈશું. અહીંયા મ્યુઝિયમ જે છે તે મ્યુઝિયમ પણ મણિભાઈ જસભાઈના કાર્યકાળ દરમિયાન થયું હતું. સ્વામીજી પણ આ રીતે પ્રાચીન ભારતનું સંરક્ષણ કરવામાં માનતા હતા અને હાથ ચડ્યું તે હથિયાર. સ્વામીજીએ તો મ્યુઝિયમ શું, એક જીવંત ભારત પાછું લઈ આવ્યા, પ્રાચીન ભારતને સજીવપણે પાછું લઈ આવ્યા. પણ આ હરિદાસ વિહારીદાસ, મણિભાઈ જસભાઈ, મનસુખરામ સુરેરામ ત્રિપાઠી વગેરે જે એનલાઇટન ઇન્ડિયન્સ હતા, જે વિદ્યાચતુરો હતા, ગોળદનામ કહે છે તેમ, તે બધાની સાથે સ્વામીજી અહીંયા આવ્યા હતા. તે વખતે એમણે સંપર્ક કર્યો હતો. સ્વામીજીએ ગુજરાતના કેટલાક રાજવીઓને મળવાનું નક્કી કર્યું, મૈસૂરના રાજવીને મળવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે એક એવી ચિનગારી એમણે ઊભી કરી કે જે અંતે જતાં ગાંધીના હાથે હુતાશની બની અને પ્રગટી. સ્વામી વિવેકાનંદ અને એમના ગુજરાતના સાથીઓ મણિભાઈ જસભાઈ આદિ, એ લોકોએ જે ભવન આપણે માટે કંડારવાનું કલ્પ્યું છે,
એનું શિલ્પકામ, એનું સ્થાપત્યકામ, એનું ચિત્રકામ હજી ચાલે છે. એ ચાલતું જ રહે એમાં આપણે સૌ જોડાઈએ. જણાવેલ પત્રમાં સ્વામીજીએ વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને મળ્યાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એનું કારણ કદાચ એ હોઈ શકે કે મહારાજા ત્યારે વડોદરાથી બહાર પધાર્યા હોય અને તેઓની મુલાકાત વડોદરામાં ન થઈ શકી હોય અને પાછળથી મહાબળેશ્વર અથવા અન્ય કોઈ સ્થળે તેઓની મુલાકાત યોજાઈ હોય. પણ બંને વચ્ચે મુલાકાત અવશ્ય થઈ હશે, કારણ કે સ્વામીજીએ ત્રિવેન્દ્રમમાં પ્રિન્સ માર્તંડ વર્માને જણાવ્યું હતું, જેટલા રાજાઓને હું સમસ્ત દેશમાં મળ્યો તેમાં વડોદરાના મહારાજા ગાયકવાડની દેશભક્તિ, એમની શક્તિ, સામર્થ્ય અને દૂરંદેશીથી સૌથી વધારે પ્રભાવિત થયો છું. આ એ જ લક્ષ્મી વિલાસ પેલેસ છે કે જેની મુલાકાત સ્વામી વિવેકાનંદજી લીધી હતી. તેઓ કળાના ખૂબ જ પારખી હતા અને રવિ વર્માની પેઇન્ટિંગ્સ વિશે એમણે ઘણું બધું સાંભળેલું હશે અને એટલા જ માટે રવિ વર્માના ચિત્રો આ જ મહેલમાં રાખવામાં આવ્યા હતા. એટલે અહીંયા એમણે મુલાકાત લીધી, એમણે લાઇબ્રેરી પણ જોઈ અને તેઓ બહુ પ્રસન્ન થયા. સર સયાજીરાવ ગાયકવાડ સાથે એમનો અનેરો સંબંધ હતો. સ્વામી વિવેકાનંદ અને સયાજીરાવ ગાયકવાડ એ અદ્ભુત સંયોગ છે કે બંને ઈસવીસન 1863માં જન્મ્યા, બે મહાન સુપુત્રો ભારતના. સ્વામી વિવેકાનંદજીને સર સયાજીરાવ ગાયકવાડ માટે એટલું બધું માન હતું કે એમણે ત્રિવેન્દ્રમના પ્રિન્સ માર્તંડ વર્માને કહ્યું હતું કે જેટલા મહારાજાઓ જોયા એમાં સૌથી વધારે તેઓ પ્રભાવિત થયા હતા સયાજીરાવ ગાયકવાડ વડોદરાના મહારાજા સાથે અને એમનો સંબંધ અતૂટ રહ્યો હતો. સ્વામી વિવેકાનંદજી ગુજરાત છોડી એના પછી પણ ઘણા બધા પત્રોમાં સ્વામી વિવેકાનંદજી એમનો ઉલ્લેખ કર્યો છે. ઘણીવાર સ્વામીજી પાછા અહીંયા વડોદરા આવવા માગતા હતા એમને મળવા માટે, પણ આવી નહોતા શક્યા. પણ એમના નિધન પછી સિસ્ટર નિવેદિતા, જે કે મિસ મોર્ગટ નોબલ, એ ઇંગ્લેન્ડના શિક્ષિકા હતા. સ્વામી વિવેકાનંદજી એમને આમંત્રણ આપ્યું હતું ભારતની સ્વાધીનતા માટે, ભારતની સેવા માટે. મિસ મોર્ગટ નોબલે પોતાનું સમસ્ત જીવન નિવેદિત કરી દીધું ભારત માતા માટે. એટલા માટે સ્વામી વિવેકાનંદજી એમને બ્રહ્મચર્ય દીક્ષા જ્યારે આપી ત્યારે એમનું નામ આપ્યું નિવેદિતા. એ સિસ્ટર નિવેદિતા તરીકે આજે આપણે એને ઓળખીએ છીએ. અને અદ્ભુત સંયોગ છે કે સિસ્ટર નિવેદિતા જ્યારે 20મી ઓક્ટોબર 1902ના રોજ વડોદરા આવ્યા ત્યારે તેમને સ્વાગત માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શ્રી અરવિંદને મોકલ્યા. અને શ્રી અરવિંદ સિસ્ટર નિવેદિતાની રાષ્ટ્રભક્તિથી એટલા પ્રભાવિત થઈ ગયા કે અંગ્રેજ હોવા છતાં પણ આ અંગ્રેજ સરકાર સામે આટલું બધું કરે છે તો આપણે શું ન કરવું જોઈએ. અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે એમણે નોકરી છોડી દીધી વડોદરાની. પછી તેઓ કલકત્તા ગયા, કર્મયોગી નામનું મેગેઝિન શરૂ કર્યું અને પછી જ્યારે બ્રિટિશ સરકારે એમને જેલમાં નાખ્યા તો નિવેદિતાએ પોતે આ મેગેઝિન ચલાવ્યું. અને આવી રીતે આ એક જબરદસ્ત જે ક્રાંતિકારી જે લડત આપવામાં આવી હતી જેમાં શ્રી અરવિંદ સિસ્ટર નિવેદિતા પ્રમુખ હતા, એમાં સર સયાજીરાવ ગાયકવાડની પણ એક પ્રમુખ ભૂમિકા આવી રીતે બની છે, પૃષ્ઠભૂમિમાં છે. પણ તેઓ એ સયાજીરાવ ગાયકવાડને બંને કોર સાચવવાની હતી, બ્રિટિશ સરકારને પણ સાચવવાની હતી, આ તરફ રાષ્ટ્રીયતાને પણ સાચવવાની હતી. એનો અને બહુ સુંદર રીતે એમણે આ સાચવ્યું હતું. એના એક બે ઉદાહરણ જ આપું કે જ્યારે લોર્ડ કર્ઝન એ વોઇસરાય હતા, જ્યારે ભારત છોડી રહ્યા હતા ત્યારે બધા રાજા ત્યાં મુંબઈ ગયા એમને સન્માન આપવા માટે, પણ સયાજીરાવ ગાયકવાડ ત્યાં ન ગયા. એટલું જ નહીં, એમણે ટેલિગ્રામ મોકલ્યો અને ટેલિગ્રામમાં લખ્યું, બોર્ન વોયેજ, મે ઇન્ડિયા નેવર સી ધ લાઇક ઓફ યુ અગેન, કે હું એવું ચાહું છું કે તમારા જેવો વોઇસરાય ભારતને ક્યારેય ન મળે. અને તેમ છતાં બ્રિટિશ સરકારને ફરજ પડી કે સયાજીરાવ ગાયકવાડને આટલું બધું સન્માન આપે, એમને આપતા રહ્યા. એટલું બધું સન્માન કે પાછળથી એક પુસ્તક પ્રકાશિત થયું, રિપ્રેઝેન્ટેટિવ મેન ઓફ ધી બોમ્બે પ્રેસિડેન્સી. એક બ્રિટિશ લેખકે એ પુસ્તક લખ્યું અને ભૂમિકામાં લખે છે, ધ રૂલિંગ પ્રિન્સીસ ઓફ ધ વેસ્ટર્ન પ્રેસિડેન્સી
have at their head His Highness the Maharaja Gaekwad of Baroda, and it may be said that the whole of English race are justly proud of him. સ્વામી વિવેકાના સંપર્કમાં આવીને, નિવેદિતાના સંપર્કમાં આવીને એ ક્રાંતિકારી જે યોજનાઓ થઈ અને ભારતને સ્વાધીનતા મળી એની પૃષ્ઠભૂમિમાં એ સયાજીરાવ ગાયકવાડ છે. અને સ્વામી વિવેકાનંદ મહાન દેશભક્ત, એમણે પણ આ દેશભક્તિની જ્યોત જલાવી. તો આવી રીતે બે મહાન દેશભક્તો 1863માં જેમનો જન્મ થયો આ ભારતના સપૂતોનો, અને એમની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આ લક્ષ્મી વિલાસ પેલેસ એની એક સાક્ષી રૂપે આજે પણ ઊભો છે અને સ્વામી વિવેકાનંદ સયાજીરાવ ગાયકવાડની યાદ આપણને અપાવે છે. સ્વામીજી ફક્ત મહારાજાથી જ નહીં, નારી શિક્ષણને વરેલા મહારાણીથી પણ અતિશય પ્રભાવિત થયા હશે એમ લાગે છે. કારણ કે સ્વામીજીએ તારીખ 17/2/1901ના રોજ બેલુર મઠથી તેમના અમેરિકાના શિષ્ય મિસ મેકલાઉડને લખ્યું હતું, મને આશા છે તમે વડોદરા જશો અને મહારાણીને મળશો. કદાચ સ્વામીજીની પ્રેરણાથી જ પાછળથી સિસ્ટર નિવેદિતા વડોદરાના મહારાજાને મળ્યા હશે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે સ્વામી વિવેકાનંદજીના અનેક પત્રોમાં ઉલ્લેખ મળે છે. આથી લાગે છે કે સ્વામીજી અને વડોદરાના મહારાજા ગાયકવાડ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ બંધાઈ ગયો હશે અને ભારતના સર્વોત્તમ રાજવીની દેશભક્તિ અને કાર્યકુશળતાથી પ્રભાવિત થઈ તેઓ તેમની સાથે વિવિધ રૂપે विविध कारणोंसर संपर्क में रहा हशे. हमें गर्व है कि स्वामी जी वडोदरा शहर का मुलाकात लिए थे उस समय, और उस मुलाकात में जब वो दिलाराम बंगला में रहे दीवान के घर में, तब उन्होंने इस लक्ष्मी विलास पैलेस का भी मुलाकात ली. और ख़ास वो इस राजमहल में आए क्योंकि उनको बहुत उत्साह था कि वो राजा रवि वर्मा के बनाए हुए चित्र जो इस राजमहल में लगाए थे वो देखें, और वो खास देखने के लिए स्वामी जी इधर पधारे थे. और उन्होंने इस राजमहल में वो दीवान साहब के साथ आके यहाँ के रवि वर्मा के पेंटिंग्स देखें, यहाँ के लाइब्रेरी में थोड़ा समय बिताया और वडोदरा से गए. ये था 26 अप्रैल 1892 की बात. हमें ये भी जानकर बहुत खुशी हुई बाद में कि जब वो स्वामी जी यहाँ से अलग अलग प्रांत में गए, और तब उन्होंने वहाँ के ट्रैवनकोर के महाराजा को ये कहा कि मैं पूरे हिंदुस्तान में घूम के अलग अलग राजाओं से मुलाकात ली, पर सबसे ज़्यादा मैं जो प्रभावित हुआ हूँ वो है महाराजा सयाजीराव गायकवाड़ वडोदरा के. उस समय वो कभी उनसे मिले थे, कहाँ मिले थे यह भी नक्की नहीं है, पक्का नहीं है, लेकिन उसका संशोधन चल रहा है. उस समय उन्होंने ये भी लिखा कि वो महारानी साहब से भी मिले, और उन्होंने कहा कि वो दोनों से वो बहुत प्रभावित हुए थे. इतने महान व्यक्ति ने ये कहने के लिए, महाराजा साहब के लिए कहना बहुत ही बड़ी बात है, और इसलिए हम सब परिवार के लोग और वडोदरा के लोग इस बात पर गर्व लेते हैं. स्वामी विवेकानंद जी की और श्री महाराजा सयाजीराव की, इन दो हस्तियों के जो एक तरह से निकट संबंध रहा है, उन दोनों हस्तियों के योगायोग ऐसे हुआ है कि 150 साल इसी साल हो रहे हैं. तो ये भी हमारे लिए एक बहुत महत्व की बात है, वडोदरा वासियों के लिए खास अभिनंदन देने की बात है. 1898માં સ્વામીજી કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાંથી સ્વામીજી ગુજરાત આવવા ઈચ્છતા હતા. તારીખ 17/9/1898ના પત્રમાં
સ્વામીજીએ પોતાના શિષ્ય અને મિત્ર શ્રી હરિપદને લખ્યું હતું, હું કદાચ કચ્છ, ભુજ, જુનાગઢ, ભાવનગર, લીંબડી અને વડોદરા જઈશ અને ત્યાંથી કલકત્તા તરફ રવાના થઈશ, પરંતુ સ્વાસ્થ્ય કથળવાથી તેઓ શ્રી આ યાત્રા કરી શક્યા ન હતા. વિદેશની બીજી વારની યાત્રા કરી ભારત પરત ફરીને સ્વામીજીએ ફરીથી ગુજરાત આવવાની પોતાની ઈચ્છા પ્રકટ કરી હતી. તારીખ 3/6/1901 રોજ તેઓશ્રીએ પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજને લખ્યું હતું, તમે અહીં આવીને 1 મહિનો વિશ્રામ લેશો. ત્યાર પછી આપણે બંને ગુજરાત, મુંબઈ, પુના, હૈદરાબાદ, મૈસૂર અને મદ્રાસની ભવ્ય યાત્રા કરીશું. એ યાત્રા કેટલી અદ્ભુત હશે, પણ આ વખતે પણ સ્વામીજીની ગુજરાતની પુનઃ યાત્રા શક્ય ન બની. સ્વામીજીએ બેલુર મઠથી 1901માં પોતાના અમેરિકન શિષ્યા મિસ મેકલાઉડને લખ્યું હતું, હું ગમે તેમ ઢસડાતો બોમ્બે પ્રેસિડેન્સી એટલે કે ગુજરાત, કાઠિયાવાડ અને મુંબઈ વગેરેની યાત્રા કરીશ. બીજું કંઈ નહીં તો બધા મિત્રોને માત્ર કેમ છો કહેવા માટે. મુંબઈના, ગુજરાત સહિતના લોકો પ્રતીક્ષા જ કરતા રહ્યા છે. હવે તો રાહ જોઈને તેઓ કદાચ થાકી ગયા છે. આ વખતે હવે તો મારે તેઓને મળવું જ પડશે. પણ આ વખતે પણ સ્વામીજીની બોમ્બે પ્રેસિડેન્સીના લોકોને મળવાની આશા અધૂરી જ રહી ગઈ. આમ સ્વામીજીની ગુજરાતની યાત્રા વડોદરાની મુલાકાતથી પૂર્ણ થઈ. 26મી એપ્રિલ 1892ના રોજ તેમના પોતાના પત્રમાં જણાવ્યા અનુસાર સ્વામીજી વડોદરાથી મુંબઈ તરફ રવાના થયા. वीर सेनापति विवेकानंद आज पुकारे हैं, आओ रे उनके दिल की सुन पुकार. महारथी कई आए रे वीर सेनापति विवेकानंद आज पुकारे हैं, आओ रे वीर सेनापति.